નરેન્દ્ર મોદી કીર્તિસ્તંભ ખાતેથી વિજય વિશ્વાસ યાત્રા યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હતા, જેને લઈ કીર્તિસ્તંભ ખાતે પહેલેથી જ કેસરીયો માહોલ છવાયો હતો। વડોદરાની ઓળખ કીર્તિસ્તંભ ખાતે સવારથી જ હજારો ભાજપ કાર્યકરો તથા લોકોનો મેળો જામ્યો હતો। સમગ્ર માહોલ કેસરિયા રંગે રંગાયો હતો। આ સમયે ભાજપના વડોદરાના ઉમેદવાર અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ યાત્રા શરૂ થઈ હતી। વિજય વિશ્વાસ યાત્રામાં નરેન્દ્ર મોદી સાથે ભાજપના નેતાઓ જોડાયા હતા। ખુલ્લી જીપમાં સવાર થઈ નરેન્દ્ર મોદીએ હાજર હજારો લોકોનું અભિવાદન કર્યું। કીર્તિસ્તંભથી શરૂ થયેલી રેલીમાં અભૂતપૂર્વ ભીડ હતી। ભાજપના બેનરો, ઝંડાઓ સાથે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ હતો। ઢોલ, નગારા, ડીજે સહિત વિજય વિશ્વાસ યાત્રા માર્ગ પર આગળ ધપી રહી હતી। ખંડેરાવ માર્કેટ ખાતે હજારો લોકો મોદીને મળવા ઉમટી પડ્યા હતા। મોદીએ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। ખંડેરાવ માર્કેટ નજીક અગાસી ધાબાઓ પર પણ લોકો મોદીને જોવા પહોંચી ગયા હતા। ટૂંકમાં ખંડેરાવ માર્કેટ 4 રસ્તા કેસરિયા રંગમાં રંગાયેલું જોવા મળ્યું।